જીવને જે દેહાભિમાન છે, અહંકાર છે, એ જ સુખ અને દુઃખનું મોટામાં મોટું કારણ છે. સુખ અને દુઃખ વસ્તુલક્ષી પદાર્થલક્ષી ખ્યાલ નથી. વસ્તુ આ હોય એટલે સુખી. અરે વસ્તુના ઢગલા હોય તો દુઃખી હોય છે. તમે એવા જોયા છે? તમારા ઘરમાં જ હશે, તમે હશો. જેને વસ્તુ પદાર્થ ઘરમાં ન હોય એ તો દુઃખી હોય કે ભાઈ વસ્તુ નથી, પદાર્થ નથી, કશી વસ્તુ કંઈ સગવડતા નથી. પણ સગવડતાનો ભંડાર હોય ને તોય દુઃખી હોય. બોલો. અને એનું કારણ શું છે? સુખ દુઃખ એ વસ્તુલક્ષી પદાર્થલક્ષી ખ્યાલ નથી. સુખ દુઃખ એ સમજણલક્ષી ખ્યાલ છે, અહંકારલક્ષી ખ્યાલ છે. પોતાના અહંકારની જ્યાં પ્રવૃત્તિ થાય અથવા અહંકારની પુષ્ટિ થાય ત્યાં આપણે સુખી હોઈએ છીએ. અને જ્યાં અહંકારનો સહેજ પણ ઘસારો આવે એટલે માણસ દુઃખી થઈ જાય છે.